ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડથી ધરપકડ કરી 1814 કરોડના ખોટા બિલોનો મામલો. સુરતમાં જીએસટી ચોરીનો મામલો. ઇકોસેલ પોલીસે મોટી કાર્યવાહી કરી. 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગની ફરિયાદ પર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી. જે ઇકોસેલને સોંપાઈ. તપાસમાં મોહમ્મદ રઝા ગભરાણીની ધરપકડ બાદ મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું. બંને અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવી 1814 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કર્યા, જેનાથી સરકારને કરોડોનું નુકસાન થયું. પોલીસે મુંબઈના મીરા રોડથી સુલતાનની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી. એસીપીજીએ સરવૈયાએ જણાવ્યું કે તપાસ ચાલુ છે. વર્ષ 2024ની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવેલ. એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહી છે. આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ. જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રઝા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી. તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવા. તપાસ દરમિયાન મોહમ્મદ રઝા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ. આ 2 આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજિસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે. જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે. તપાસ ચાલુ છે.